ભારતના માટે ગમે ત્યારે કોઈ પણ પ્રકારની આપત્તિ ઊભી થાય તો પૂર્વોત્તર રાજ્યોને ભારતથી કાપી નાખવાનું જરાય અઘરું ના પડે તે પ્રકારની પરિસ્થિતિ લાવીને ચીને મૂકી દીધી છે. સામા છેડે નેપાળ, જે અડધી રાતે પણ આપણે કંઈ કહીએ તો હિન્દુ રાષ્ટ્ર તરીકે ભારતના સાથે ઊભું રહેતું હતું, આંગળી ઊંચી કરતું હતું, એણે પણ પોતે બોર્ડર ડિસ્પ્યુટ ઉભા કર્યા છે. નેપાળ અને ભારત વચ્ચે સીમા વિવાદ હોઈ શકે, એ આજથી 10 વર્ષ પહેલા કદાચ કોઈએ કહ્યું હોત તો કપોળ કલ્પિત માન્યું હોત. પણ ત્યાં પણ લિપુલેપ અને લુમ્પિયાધરા એ વિસ્તારમાં ત્યાં નેપાળે કહ્યું છે કે ભારત ખોટી રીતે અમારી જમીન પોતાનામાં બતાવે છે. એટલે ત્યાં પણ વિવાદ ઉભો થયો છે. અરુણાચલને લાગે વળગે છે ત્યાં સુધી અડધો અરુણાચલ ચીન બતાવીને બેઠેલું છે. કોઈ શંકા નથી. એના ફોટા પણ આવે છે અને ચીને નકશા બહાર પાડ્યા, એમાં પણ અરુણાચલ પ્રદેશને પોતાનો ભાગ બતાવ્યો છે અને કહ્યું છે કે આ તો અમારો જ ભાગ છે, અમે ગમે તે કરીએ, તમારે કઈ એની સાથે લેવા દેવા નથી.